રાઘવ ઊભા થાવ, ધનુષને તોડી નાખો. આ દુનિયાને દેખાડવા માટે નહીં કે કોઈ નથી તોડી શક્યું અને તમે તોડ્યું, એવું આપણે ગર્વ. પણ જનકરાજને ચિંતા છે, જ્ઞાની પુરુષને ચિંતા ન થવી. નાનું શોચનથી પંડિતા, જ્ઞાનીને ચિંતા ન થાય અને આ જ્ઞાની પુરુષને ચિંતા થાય માટે એની ચિંતાને તોડવા માટે ધનુષને તોડી નાખો. ભગવાન રામને ભગવાને બતાવ્યું જગતને કે લક્ષ્મણ, જનકજી બોલ્યા ત્યારે મને નથી ગમ્યું, પણ ગુરુ આજ્ઞા ન કરે ત્યાં સુધી ઊભા ન થવાય. અને જ્યાં ગુરુનો આદેશ થયો, ગુરુના ચરણે પ્રણામ કરી અને ભગવાન સિંહાસનથી નીચે ઉતર્યા છે. ધનુષ્ય સુધી ગયા ત્યારે હજારો લોકોની આંખો રામની સાથે સાથે જઈ રહી. બધા જોઈ રહ્યા છે શું થશે, કેમ થશે. ભગવાને શિવના ધનુષને પરિક્રમા કરી, આદર આપ્યો. ફરી એક વખત મંચસ્થ ગુરુની સામે જોઈ લીધું. આ બાજુ જોયું તો અટારીમાં કિશોરીજી બેઠા છે, એને એક એક પળ વિયોગ નહીં જાય છે. અને ભગવાનને એમ લાગ્યું કે હવે મોડું કરીશ તો સીતાજી કદાચ પ્રાણ છોડી દેશે. મિથિલાવાસી મહાપુરુષો તો આનો એવો અર્થ કરે કે રામ ધનુષ તોડી શકે એમ હતા જ નહીં. કારણ કે અમારા જનક રાજાની બગીચામાં ફૂલ તોડવા માટે સવારે ગયા હતા અને ખાલી ફૂલ તોડે ત્યાં એને પરસેવો થઈ ગયો હતો. તો આ ધનુષ કેમ તૂટે? તો પછી તૂટ્યું તો ખરું કે જાનકીજીની સામે જોયું ને, એ શક્તિની સામે તાકાત ને એની સામે જોયું એટલે શક્તિની તાકાત રામમાં આવી. અમારી કિશોરીજીએ એને તાકાત આપી એટલા માટે એને ધનુષ તોડ્યું. આવો મિથિલા પક્ષ છે. અમારા રાજેશ્વરાનંદજી તો એમ કહેતા, તાકતે તાકતે તાકાત આ ગઈ. સીતાજીને તાકતે તાકતે એનામાં પોતાનામાં તાકાત આવી. અને ભગવાન રામે એક ક્ષણનો મધ્ય ભાગ થયો છે. કેમ પકડ્યું, કેમ ઊભું થયું, કેમ તૂટ્યું, કોઈને ખબર ન પડી. તુલસીદાસજી કહે છે કે કયા હાથથી બે હાથમાં કયો હાથ પહેલો ગયો? કારણ કે કર બીનું કર્મ કરે વિધિ નાના. બ્રહ્મ એ તો હાથ વગર બધું કર્મ કરે છે. અને સાહેબ ધનુષને ત્યાં ચડાવ્યું. ક્ષણાર્ધમાં એક ક્ષણ પૂરી થાય અને બીજી ક્ષણ શરૂ થાય. બે ક્ષણની વચ્ચે નથી તોડ્યું, એક ક્ષણના વચ્ચેના ભાગમાં તોડ્યું છે. એવું તુલસીદાસજી લખે છે. એક પ્રકાશ થયો, ભયંકર કડાકો થયો અને તુલસીની ચોપાઈ આવી. બિલકુલ ધનુષના મધ્ય ભાગમાંથી ધનુષના ટુકડા થયા અને એનો અવાજ સાંભળતા તુલસી લખે છે, ભુવન ઘોર કઠોર